અબીલ હાઈલો આવતો તો એને લેવા ગયા તો જો કાંઠાના ખણિયા એક આ હાથમાં છે એક અહીંયા છે. કેમ ભાઈ લીધા તે? આ ઓલો વડલો હોઈ ગયો છે ને જ્યાં ગાયું ને એવું બધું ખાઈ જાય છે ને આડા નાખવા તો અહીંયા નાખવાના છે. હમણાં તમને દેખાડ્યું ને. જો આ છે ને ભાઈ અહીંયા નાખવાના છે વૃક્ષના હાથોમાં. હાલો તો જાય સીધા પછી રેલવે સ્ટેશન. અહીંયા ઓલા ધમભાઈ છે એ ટિકિટ કરાવવા ગયા છે હરિદ્વારની. એને મળી આવી પહેલા. અમારે થોડા દિવસે હરિદ્વાર જવાનું હોય અમારે. અહીંયા પૂગ્યા હતા ટ્રેન આવી ગઈ ગાય અંદર વહી ગઈ. અને આ ગાય જો અંદર આવી ગઈ છે. એટલે આનું ધ્યાન રાખવું પડે. આ ગાય આવી ગઈ છે ને, ટ્રેન આવી ગઈ છે અને ફૂલે ફૂલ ધમભાઈનું ને ધમભાઈ આવી ગયા છે. ઈ અહીંયા લગભગ બેઠા હોય છે સવાર 4:30 પોણા 5 ના. હે બેઠા છો ને? હું આ છું 2:45 નો. જો તોય હું કલાક મોડો પડ્યો કેવામાં નકરતા. કેમ થાય વારો આવી જાય? તો કોઈ છે નહીં એટલે આવી તો જાય જ ને. હવે તો એક ફોર્મ છે. હા એક ફોર્મ છે નહીં, બધે હશે પણ તત્કાલ વાળા હશે. કેટલા વાગે આવે? હાલો તો ધમભાઈને મળીને આપણે નીકળીએ ને એક વિડીયો અહીં બનાવી નાખીએ. આ વિડીયો ઓલા ભૂટાને છે ને આપણે જગાડવાનો છે અને ઓલું પિંજરું નાખવાનું ઝાડવામાં. હવે એમાં એવું છે ટિકિટ થઈ નહીં. અહીંયા બધે સર્વર ડાઉન છે આજે અને એમ કહે છે કે 2 દિવસથી સર્વર ડાઉન છે અહીંયા રેલવે સ્ટેશન. અમારે હું અબીલ અહીંયા સર્વર ડાઉન આવી ગયો છે ને ધમભાઈ 3:30 ના બેઠા હતા. એનું સફળ ગોટો થઈ ગયો. હવે પાછા ઘરે જઈને હોઈ જાવ અને તારી હાટક લીંબુ તોડ્યું છે. તમે રાજી? કાલે તમે જાઓ તમને બધા બે શબ્દ બોલો. તમે બોલો તો ભાઈ. કાંઈ રાજી છું નહીં. તમે બે આવીને મારું આ ટાળી નાખ્યું. હાલો તો આપણે નીકળીએ. જો ખડો પહેરીને આવી ગયો છે ત્રિકમ ને પાવડા ને લઈને. કારણ કે આ જગ્યા છે ને આ દેખાય ને તમને એટલે અમારે આ વાળવાની છે અને બનાવવાનું છે અમારે. ઓલું અબેલ આ કેવું ગાર્ડન કહેવાય? સિનિયર સિટીઝન ગાર્ડન. હાલો ને લઈને આવો ને જેસીબી લાવીને આવે. આ તો સાવી જાય ક્યાં આવી તો ક્યાં છે? હજી કેટલા ગાવ છું કે જો થોડો કવરાય. અબીલ અમારે છે ને કેમ થયું ટિકિટ નો આને તો ના એમ કક આમાં કર્યું ને જોડી કે નથી કરવાનું આપણે કરાવી જાય. રામ જાણે હું કેવું એને આને આમાં કર્યું થોડી વાર કે 3370 આવે છે કે પણ કે કરવાનું નથી. હાલે જોઈ લઈ કે હું જોઈ લે. રામ જાણે હું કર્યું. બાપુને કીધું કે બાપુ કે હવે હાલો કાંઈ વાંધો નહીં. અને આ ખામણા કરતા એને શીખવાડ્યું છે ઘણા ભાઈ અમારા ગામના છે. હે અબીલ? હા મને એને અને આ ઝાડવું જે તમને દેખાય ને કેવું હતું? એ ઝાડવું લગભગ 20 પાંદડે હતું. અત્યારે 2 પાંદડે આયા જો આ પાંદડા પડ્યા જો એનો ડેમો લેતો છે. હાથમાં લેતો એને વાટકો લઈ આવું. આ અમારે સિનિયર સિટી કરવાનું, સિનિયર સિટીઝન. એટલે તમે અમને સપોર્ટ આપજો. અને તમારે જે અમારે આમાં જે કમાણી થાય ને 2 વર્ષ પછી એ બધું અમારા સિનિયર સિટીઝનમાં જ નાખવાનું હતું. આમ જો આ સેવા ભાવી જો આ બધાના સેવા ભાવી મોટા લઈ લે. આ ભાઈના છે 33 વર્ષ 34 આ 28 વર્ષના છે. આ 45 આ 45 એને 38 26 હાવ નાનો નાનો. એટલે અટાણથી મહેનત કરવી છે. આ સિનિયર સિટીઝન પાર્ક બનાવવાનું છે અમારે. આ બાજુ ઝાડવા ફૂતાડી દીધા છે. એ 2 નથી ઉગ્યા. સામે ઉગી ઓલો ગયું. ખૂણો લે ઈ તારે શું આપું? ઓલું ઝાડ પિંજરું. આ કેટલા વાગ્યા આપણે કામ કરતા હતા? આવ્યો આ બધા હાથ અડાડી આ નહીં હાલે. હવે ઊંધું જ નાખો. આમ જ નાખવાનું હવે. હાથ અડાડી રાખો તમે ભાઈ. ફૂટા બસ આમ. રેડી હાલો આ બધા અમે હાથ અડાડી રાખવી છે. પછી જ પિંજરું. એમ નહીં આમ થોડું ફેરાય. હા એમ રાખો એટલે છે ને આ ધૂળ નાખી જાજી. આની કરતી મને મુનાને બોલાવો જ કડિયાને. અને ફરતી અહીં છે ને દિવાલ કરાવી નાખવી છે ઝાડવાળી. ધૂળ ક્યાં ગઈ બધી? આ એટલી કેમ રહી?
થઈ ગયું સાઈડમાં ખોદીને નાખું ધૂળ નાખવી પડશે આ ઢોરા માટલું કાઢ નાખ નબીલ છે ને કામ કોઈ દી કરે નહીં પણ વિડીયો ચાલુ છે ને તો કે પાવડો ક્યાં છે ત્રિકોણ ક્યાં છે. અને આ તમને દેખાય ને અહીંયા હજી 5 બાકડા આવશે અને આ ફરતી આમ બાઉન્ડ્રી લાગશે. જો આના થોડી વાળા કોઈ દી ખાય નહીં પેલી કોઈ ક્યાં. જો અત્યારમાં અમારી ટોળકી ભેગી થવા માંડી છે. આપણા પ્રમુખ કેવા પ્રમુખ આ અમારા એન્જોય ગ્રુપના પ્રમુખ છે અને અહીંયા અમે ખાતમુહૂર્ત અત્યારે કરી નાખ્યું છે અને ઝાડવું હતું એ સામે વાવી દીધું છે. હવામાં ખાલી 1-2 જણા ઘટે છે. આપણે એક ઝાડવું હતું ને મોટું એ એક જગ્યાએ નડે એવું હતું એટલે આપણી અહીં જે બેઠક છે ને ત્યાં નખાવવાનું છે ને અત્યારમાં લઈ આવ્યા છે જીસીબી. અહીંયા મોટો ખાડો કરાવીને ખાડો થઈ જાય ને એટલે ઝાડવું સીધું આમાં મૂકી દેવાનું મોટું. પછી તમને બતાવું કે કેવડું ઝાડવું છે. અને સીધું તૈયાર ઝાડવું છે ઉપાડીને સીધું અહીંયા મૂકી જ દેવાનું ઉગેલું જ. બસ એટલે નહીં હમાઈ જાય. હવે જોઉં તો દાદા પણ એટલું બધું આ ખાડો રેડી હવે સીધું ઝાડવું લઈને મૂકી દઈએ. આપણું ઝાડવું હવે આવી ગયું જીસીબી લઈને. આખે આખું આવડું મોટું જ વાવવાનું છે. ઓલા નાના નાના કઈ ઉગે ને કરતા સીધું જ મોટું. ભાઈ શું કેવું છે? આ સિનિયર સિટીઝન બેઠક કામ થઈ જવી જોઈએ સીધી જ. કયું સીધું આમાં જ લાઈવ. ભલે ને જો બાવળીઓ એમનો તો આના મૂળિયા તોડી નાખ્યું. અહીંયા છે ને સ્ટોર રૂમ કરી નાખો. થઈ ગયું છે બધું પરફેક્ટ. સીધું જ મોટું ઝાડવું આપણે ઊભું કરી નાખ્યું છે અને અમારી યોગેશ દાદાની પ્રેરણાથી બધું આ થાય છે. એ અમારા માર્ગદર્શન કરે છે બધું કેવી રીતે અહીંયા આપણે બગીચો બનાવવો. એમ લેવાનું છે દીકા પછી અહીં લાકડું મૂકી દેવું સાડું. આ બધાને એમ થાય રાતો રાત ઝાડવું ઉગી ગયું અહીંયા. હવે આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે અને આજથી 2013માં આજના દિવસે મેડમનું પહેલી વખત આમ અમે મેન પહેલી વખત જોઈ હતી ત્યારે. હે સાચું ખોટું? હે એકદમ રાઈટ. પ્રિયાને લઈને ઘરે આવી ગયા અને પ્રિયા આજ તને ખબર છે શું છે? શું છે? મને કઈ નથી ખબર. અને જમવા બેસી જવાનું છે. કઈ નથી ખબર છો ને? આજ કઈ તારીખ છે? આઈઝ 5. તારા મમ્માને મેં પહેલી વખત જોઈ હતી 5 તારીખે. તે થોડી મને ખબર નથી.
થોડી મને ખબર એ વાત સાચી, પિયાની એ ન ખબર હોય. સ્કૂલમાં મને પહેલી વખત મેં એને જોઈ હતી આજની તારીખ. સાચું ખોટું? સાચું જ હોય ને. તમે કોટું 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 સાચું. જમવામાં ડુંગળી, અરે ડુંગળી ખાવાથી મગ, ભાત અને થોડી ખાવી તમે જમ્યા કે નહીં? હું જમી લીધું. જમવામાં તું ને પપ્પા બે આવીશું. એમ પપ્પાએ જમી લીધું. તમે 3 બાકી. જેથી ઘરે આવી ગયા અને મેડમ ફોલે છે લસણ બોલાવ્યા નહોતા કોઈને હાલે કઈ અને વાગવામાં છે 7:30 ને અહીંયા પ્રિયા અને મારી મમ્મીની બેઠા છે અને અહીં થોડીક તબિયત બગડી ગઈ છે. ચાલો તો આપણે ફ્રેશ થઈ ગયા છીએ, જમવાનું તૈયાર થાય છે. પ્રિયા હાટું બનાવ્યું સૂપ. શું પીવું? પીધું કે નહીં? ગરમ છે ઓલું રેડીમેડ આવે ને સૂપ એ બનાવ્યું છે. આ બાજુ થેપલા વણે મારી મમ્મી અને આ બાજુ મેડમ બનાવે છે થેપલા. આ બાજુ છે ચટણી મસ્ત લસણ વાળી ને આ બાજુ લસણ મસ્ત એક એક કટકી હારે ખાવાની છે અને મસ્ત મજા આવે. કાચું લસણ હોય ને એટલે. ચાલો તો હમણાં જમવા બેસી જાય.